જય માતાજી રોક્સ. અરે આ કોઈ શુભેચ્છા નહીં, પરંતુ હાલ થિયેટરમાં ધૂમ મચાવી રહેલી ગુજરાતી ફિલ્મનું ટાઇટલ છે. જી હા, તદ્દન નવા રિફ્રેશિંગ વિષય સાથે હાલ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે ગુજરાતી ફિલ્મ જય માતાજી રોક્સ. સુપરસ્ટાર મલ્હાર ઠાકર સાથે હિન્દી ફિલ્મોમાં પણ કોમેડી તડકાથી સદા ધમાલ તોફાન મચાવનારા ટીકુ તલસાણિયા, વંદના પાઠક, શેખર શુક્લા, શિલ્પા ઠાકર, ઉત્કર્ષ મજમુદાર જેવા કલાકારો ફિલ્મી પડદે પણ જય માતાજી રોક્સથી ધૂમ મચાવતા જોવા મળી રહ્યા છે. ફિલ્મની વિગતે વાત કરીએ તો પોતાના વૃદ્ધ માતા પિતાને તરછોડીને વૃદ્ધાશ્રમમાં મૂકી આવેલા સંતાનો અચાનક વૃદ્ધાશ્રમમાં જવા લાગે છે અને વૃદ્ધાશ્રમ ખાલી થવા લાગે છે, કારણ કે સરકારે 80 વર્ષથી વધુની ઉંમરના લોકોને પેન્શન આપવાનું નક્કી કર્યું હોય છે, જેને લઈને વૃદ્ધોની ડિમાન્ડ ફિલ્મમાં વધતી જાય છે. પછી શું હોય? સાસુ વહુની નોકઝોક હોય કે દેરાણી જેઠાણીના ઝઘડા કે પછી બે ભાઈઓની સાંઠગાંઠ, મલ્હાર વ્યોમાનો સાયલેન્ટ રોમાન્સ કે પછી નાની નાની ઘટનાઓ, ફિલ્મમાં આ પ્રકારની સિક્વેન્સ લોકોને મજા કરાવે છે. પ્રથમ હાફની સાપેક્ષે ફિલ્મનો સેકન્ડ હાફ અને એમાં પણ ક્લાઇમેક્સ ગુજરાતી ઓડિયન્સને હસતા હસતા રડાવી જશે. જેને વાલથી સાચવ્યા હોય એ સંતાનો જતી ઉંમરે વડીલોની ઉપેક્ષા કરતા હોય ત્યારે ચીરાતા હૈયે લાચાર વૃદ્ધો કેવી યાતના ભોગવતા હોય છે તે વાત ખૂબ જ અસરકારક રીતે રજૂ કરવામાં આવી છે. સુંદર મજાના આ સામાજિક મેસેજને ખૂબ હળવા અંદાજમાં રજૂ કરવાનો પ્રામાણિક પ્રયાસ ફિલ્મમાં દેખાય છે. સાથે 80 વર્ષના દાદીના પાત્રમાં નીલા મુલ્હેરકરનો સોલિડ રોકિંગ અંદાજ અને ફિલ્મના તમામ પાત્રો સાથેની કેમેસ્ટ્રી પણ દર્શકોને ગમી જશે. ફર્સ્ટ હાફની પેસ થોડી સ્લો છે, પણ ઇન્ટરવલ બાદ ફિલ્મ સરસ સ્પીડ પકડે છે. એમાં પણ ફિલ્મના સેકન્ડ હાફમાં મલ્હાર ઠાકર અને વૃદ્ધા વચ્ચેનો એક સંવાદ અને આંખોનો અભિનય તમારા રૂવાડા ઊભા કરી દેશે. ફિલ્મમાં અર્ચન ત્રિવેદી, આરજે યુવરાજ, સુનિલ મસરાણી જેવા ઘણા કલાકારોના નાના પણ સુંદર કેમિયો પણ જોવા મળશે. ઓવરઓલ તમામ કલાકારોનું કામ સારું, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ગુડ, પ્રોડક્શન વેલ્યુ અને ટ્રીટમેન્ટ રિચ, સંગીત ઓકે. ઓવરઓલ એક સામાજિક સંદેશા સાથેની સારી હલકી ફુલકી ફિલ્મ કહી શકાય. ગુજરાતી ઓડિયન્સને પોતાના પરિવાર સાથે જોવી ગમે તેવી ફિલ્મ છે. ખાસ કરીને આધેડ ઉંમરે પહોંચેલા ઓડિયન્સને આ ફિલ્મ વધુ ગમશે.